નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 8ના સંસ્કૃત વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના પાઠ નંબર 3 પ્રહેલિકા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીં તમને આપેલું છે, એટલે કે પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન નંબર 1, ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપો। અહીં જે ફકરો છે જેમને વાંચી પ્રશ્નના જવાબ લખવાના છે। નંબર 1, કપોતઃ કુત્ર નિવસતિ? કપોતઃ વનમ નિવસતિ। નંબર 2, કપોતઃ કિમ ક્ષિપતિ? કપોતઃ પર્ણ ક્ષિપતિ। નંબર 3, વ્યાધઃ કિમ કરોતિ? વ્યાધઃ વાણિન કપોતમ મારયિતુમ પ્રયત્નમ કરોતિ। નંબર 4, કા વ્યાધસ્ય ચરણમ દર્શતિ? તો વ્યાધસ્ય ચરણે પીપીલિકા દર્શતિ। નંબર 5, જલમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ ક? જવાબ આવશે નીરઃ। પ્રશ્ન નંબર 2, અધોદત્તાના શબ્દાના ઉપયોગમ કૃત્વા વાક્યમ રચયતુ? નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। નંબર 1, નેત્રમ। તો નેત્રમ મમ સ્વેન્દ્રિયાણામ પ્રમુખમ। નંબર 2, સર્પઃ। સર્પ એકમ શાવક ખાદિતું। નંબર 3, મોહિત। મોહિત પુરુષઃ સર્વજનપ્રિયઃ ભવતિ। નંબર 4, કાકઃ। કાકઃ શુક્લપક્ષે માંસમ ખાદતિ। નંબર 5, વાતાયન। આર્ય વાતાયન સમીપે ઉપવિશતિ। પ્રશ્ન 3, અ સંધિ કરો। નંબર 1, અલ્પ વત્તા આહાર અલ્પાહારમ। નંબર 2, સૂર્ય વત્તા ઉદયઃ સૂર્યોદય। નંબર 3, ભોજન વત્તા અન્નતે ભોજનાતે। નંબર 2, બ સંધિ છૂટી પાડો। નંબર 1, પર્વતાગ્રે તો પર્વત વત્તા અગ્રે। નંબર 2, સૂર્યાસ્તઃ સૂર્ય વત્તા અસ્ત। નંબર 3, નાસ્તિ ન વત્તા અસ્તિ। પ્રશ્ન નંબર 4, ગુજરાતી ભાષામાં તમને આવડતા કોઈ 2 ઉખાણા લખો। એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી। જવાબ આવશે શેરડી। નંબર 2, પીળા પીળા પદમસીને પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ। લીંબુ। પ્રશ્ન 5, અ ઉદાહરણ અનુસાર રૂપો લખો। નંબર 1, બાલઃ બાલેષુ। નંબર 2, ચિકિત્સકઃ ચિકિત્સકેષુ। નંબર 3, મનુષ્યઃ મનુષ્યેષુ। નંબર 4, કુંભકારઃ કુંભકારેષુ। નંબર 5, શ્લોકઃ શ્લોકેષુ। બ ઉદાહરણ અનુસાર ક્રિયાપદો લખો। નંબર 1, વદુ વદંતી। નંબર 2, ગચ્છ ગચ્છન્તિ। નંબર 3, યચ્છ યચ્છન્તિ। નંબર 4, પશ્ય પશ્યન્તિ। નંબર 5, લિખ લિખન્તિ। પ્રશ્ન નંબર 6, ઉદાહરણ અનુસાર સંસ્કૃત શબ્દો લખો। નંબર 1, પર્વતને આગળ પર્વતાગ્રે। નંબર 2, પવનના વેગથી વાયુ વેગેન। નંબર 3, મોકલાવેલી પ્રેષિતા। નંબર 4, મુશ્કેલ દુષ્કરમ। નંબર 5, બળદ પર બેસનાર વૃષારૂઢઃ। પ્રશ્ન 7, ભાવાર્થ। નીચે લખેલ શ્લોકનો ભાવાર્થ લખો। અહીં જે શ્લોક આપેલો છે તેમનો ભાવાર્થ અહીં તમને આપેલો છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ અને તમારા પુસ્તકમાં લખી શકો છો। પ્રશ્ન નંબર 8, અ ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખો। નંબર 1, અહમ પત્રમ લિખામી। નંબર 2, અહમ પુસ્તકમ પઠામી। નંબર 3, અહમ ચિત્રમ પશ્યામી। બ ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખો। નંબર 1, સહ વાક્યમ લિખતિ। નંબર 2, સહ મંદિરમ ગચ્છતિ। નંબર 3, સહ ચલચિત્રમ પશ્યતિ। ક ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખો। નંબર 1, વયમ ભોજનમ ખાદામઃ। નંબર 2, વયમ ક્રીડા ખેલામઃ। નંબર 3, વયમ ભિક્ષા દદામઃ। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે।